શું તમે આ વર્ષે ધોરણ 12 સાયન્સમાં ગુજરાત બોર્ડની પરીક્ષા આપવાના છો? સૌથી મોટો ડર છે તમારા દિમાગની અંદર કે સર ફિઝિક્સ નથી આવડતું, કાં તો આઈએમપી માં ખબર નથી પડતી, કાં તો હું આઈએમપી કરું છું પણ જૂના વર્ષના પેપર જોઉં છું તો સર કશું જ પૂછાતું નથી. તો હું તમને જણાવી દઉં કે આપણું આ એક પ્લેટફોર્મ છે જેમાં ફિઝિક્સ હું પોતે જ ભણાવું છું. છેલ્લા 5 વર્ષથી હું 5 પેપર્સ વિદ્યાર્થીઓને આપું છું અને મોસ્ટ પ્રોબેબલી પાર્ટ બી ની અંદર એ 5 પેપરમાંથી જ સવાલો આવે છે. હવે દિમાગમાં ફરીથી દિલ મેં લડ્ડુ ફૂટા, દિમાગ મેં ભી લડ્ડુ ફૂટા એવું થઈ ગયું હશે કે સાહેબ 5 જ પેપરો, આટલો બધો કોન્ફિડન્સ. તો બેટા આજના આ વિડીયોની અંદર હું તમને તમામ 5 પેપરની કહાની કહેવાનો છું અને તમારે એમાંથી પ્રિપરેશન કઈ રીતે કરવાની છે એ પણ સમજાવવાનો છું. અને શું એ 5 પેપર માટે કોઈ ચાર્જ આપવાનો છે? તો ના, નથી આપવાનો, ફ્રીમાં જ છે. તમે તમારે એન્જોય કરી શકો છો. ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢો, ફ્રેન્ડ્સને શેર કરો, બધું જ કરો. આપણે એક પણ રૂપીસ એ 5 પેપરનો ચાર્જ કરવાનો નથી. તો યસ, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા એ 5 પેપર્સ માટે તમારે આ ચેનલને તો પહેલા સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરો એટલે બોર્ડની એક્ઝામના તો જે સેશન ચાલુ છે આપણી આ ચેનલ ઉપરથી બધા સબ્જેક્ટના સેશન ચાલે છે, ઇંગ્લિશ ગુજરાતી મીડિયમ અને પછી ગુજસેટ ચાલશે, પછી એડમિશનની આખી પ્રોસેસ હું તમને ફ્રીમાં સમજાવીશ. એટલે તમારા માટે આ ચેનલ તો ભાઈ ભગવાન સ્વરૂપ છે. ચેનલને પહેલા સબસ્ક્રાઇબ કરી દો, ફ્રેન્ડ્સને શેર કરી દો. ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક આપી છે. એક પણ વોટ્સએપ ગ્રુપ જોડાયેલા ના હોય તો સૌથી પહેલા તો વોટ્સએપ ગ્રુપને જોડી લો. એનામાં લિંક ને બધું ત્યાં આવતું રહેતું હોય છે. જોડાયેલા છો તો ઇટ્સ વેલ એન્ડ ગુડ. તમારા ફ્રેન્ડ્સને પણ એ ગ્રુપમાં શેર કરજો. હવે જે સવાલ છે મેઇન, સાહેબ ફિઝિક્સ 5 પેપર છે શું? તો જુઓ મિત્રો, આજથી 5 વર્ષ પહેલા જ્યારે અમારી ઓફલાઈન બેચની અંદર એવા વિદ્યાર્થીઓ આવતા હતા જે પરીક્ષામાં પાસ નહોતા થઈ શકતા, તો એમના માટે અમે વિચાર્યું કે ચેપ્ટર વાઇઝ આઈએમપી પ્રશ્નો આપીએ. પણ જ્યારે ચેપ્ટર વાઇઝ આઈએમપી ક્વેશ્ચન અમને આપતા હતા તો એમના દિમાગમાં એવું હતું સાહેબ આટલા બધા પ્રશ્નો તૈયાર કરવાના. એટલા માટે અમે 5 પેપર બનાવ્યા બહુ મહેનત કરીને. એ 5 પેપરમાંથી એ જ વર્ષે બોર્ડની અંદર 40+ માર્કનું પૂછાયું, બી સેક્શનમાં 50 માંથી. અને એ વખતે તો ઇન્ટરનલ ઓપ્શન હતા, જનરલ ઓપ્શન નહોતા. પછીના વખતે 42+ માર્કનું પૂછાયું. એમ કરતા કરતા એ 5 પેપરને અમે અપડેટ પણ કરતા ગયા. જે થોડું ઘણું નહોતું આવતું એને રિપ્લેસ પણ કરતા ગયા. અને ગયા વર્ષે જે બોર્ડની પરીક્ષા થઈ એમાં 47 માર્કનું 50 માર્કમાંથી પૂછાયું. અને જે એના પછીની એક્ઝામ થઈ એમાં બધું પૂછાયું. જનરલ ઓપ્શનમાં બધી વસ્તુ નીકળી જાય છે. આમ તો હું તમને 50 કહું તો કોઈ પેલી વાત નથી, કેમ કે 12 માંથી 8 લખો તો 4 પ્રશ્નો તો એવા હોય કે ના હોય પેપરના, તો કોઈ ચિંતા નહીં, 8 પ્રશ્નો તો આવી ગયા. તો અમને કોન્ફિડન્સ આવી ગયો કે ભાઈ વિદ્યાર્થીઓના 5 પેપર આપી શકાય એમ છે. આ 5 પેપર મતલબ મગજમાં તો એક એવી વસ્તુ થાય કે સાહેબ 5 જ પેપર કરવાના, એટલે બી સેક્શનમાં 5 પેપર તમે કરો એટલે તમને કોઈ તકલીફ ના પડે. આ વર્ષે અમે 5 પેપરને ફરીથી રિવાઇઝ કરાયા અને બાજુમાં લખી દીધું આ ચેપ્ટરનો સવાલ, આ ઉદાહરણ છે, આ સ્વાધ્યાયનો સવાલ છે. મતલબ તમારે શોધવું સહેલું થઈ જાય. ગયા વર્ષ સુધી અમે એડ નહોતું કરાવ્યું તો વિદ્યાર્થીઓને શોધવામાં તકલીફ પડતી હતી. આ વર્ષે તો એ પણ અમે મૂકી દીધું રેફરન્સ, કયા ચેપ્ટરનો કયો દાખલો છે, કયા ચેપ્ટરની થિયરી છે, જેથી તમારે શોધવું પણ સહેલું થઈ જાય. હવે એ 5 પેપર તમારે ડાઉનલોડ ક્યાંથી કરવાના છે હું તમને એના માટેની લિંક બતાવી દઉં છું. આ 5 પેપર માટે તમે પ્રિયેશ વિદ્યાપીઠ એપ્લિકેશન છે, પ્રિયેશ વિદ્યાપીઠ જે યુટ્યુબ ચેનલનું નામ છે એ નામે જ એપ્લિકેશન છે. તમે એન્ડ્રોઈડ વાપરતા હોય તો પ્લે સ્ટોર, iOS વાપરતા હોય તો એપ સ્ટોર, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લો. ડાઉનલોડ કરીને રજીસ્ટર કરી લો. જેવું તમે રજીસ્ટર કરી લેશો એટલે હું તમને પાઠ બોલતો જઉં છું, અહીંયા લખતો પણ જઉં છું, બરાબર. જેવું તમે રજીસ્ટર કરી લેશો એટલે તમારે હોમ પેજ ઉપર એક માય કોર્સ હશે. એન્ડ્રોઈડ વાળાને હોમ પેજ પર માય કોર્સ દેખાશે, અહીંયા વચ્ચે દેખાશે મોટું માય કોર્સ, અને iOS વાળા હશે ને એ ઉપર 3 ડોટમાં માય ઝોન દેખાશે. એ માય કોર્સ ઉપર તમારે ક્લિક કરવાનું. તમે જેવું માય કોર્સ ઉપર ક્લિક કરશો, માય કોર્સ ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે તમને એક ગુજસેટ અને બોર્ડનો કોર્સ દેખાશે, બરાબર. અને એ ફ્રીમાં કોર્સ છે. બોર્ડ ગુજસેટ 2025, બોર્ડ એન્ડ ગુજસેટ 2025 એન્ડ એસીપીસી એડમિશન પ્રોસેસ એવું લખ્યું હશે. એટલે એસીપીસી ની એડમિશન પ્રોસેસની બધી માહિતી પણ આમાં જ આવશે, જે ફ્રી કોર્સ છે. એને તમે ક્લિક કરશો એટલે પહેલું જ ફોલ્ડર હશે બોર્ડ એન્ડ ગુજસેટ 2025. લાઈવ ક્લાસ, પીડીએફ અને ટેસ્ટ એવું કરીને એક ફોલ્ડર. એને તમે ક્લિક કરશો એટલે એમાં તમારે ફિઝિક્સના સેક્શનમાં જવાનું, બરાબર. બીજા ચેપ્ટર, બીજા સબ્જેક્ટ્સના પણ પેપર્સ ને બધું છે જ એમાં, પણ આપણે હાલ ફિઝિક્સની વાત કરીએ. ફિઝિક્સમાં જવાનું, એમાં પહેલું જ ફોલ્ડર છે ફિઝિક્સ 5 પેપર બાય પ્રિયેશ સર. ફિઝિક્સ 5 પેપર બાય પ્રિયેશ સર. એને તમે ક્લિક કરશો એટલે તમને દરેકે દરેક એક ઇંગ્લિશ મીડિયમનું સેમ ટુ સેમ, ગુજરાતી ઇંગ્લિશ ગુજરાતી ઇંગ્લિશ ગુજરાતી ઇંગ્લિશ ગુજરાતી ઇંગ્લિશ ગુજરાતી 5 પેપર બંને મીડિયમના વિદ્યાર્થીઓ માટે આપણે મૂકેલા છે, એ તમને મળી જશે. બસ આટલું જ કરવાનું છે. હવે શું ચિંતા, બોલો.
આ 5 પેપર તમે ડાઉનલોડ કરી શકશો ત્યાંથી ડાઉનલોડ કરીને પ્રિન્ટ કઢાવી શકશો અને પછી વાંચવાની શરૂઆત કરી દો. હજી પણ તમારી પાસે દિવસો છે. સેક્શન બી માં 5 પેપરની 12 નો સવાલ આવવાના ચાન્સીસ નહીવત છે અને આવશે તો જનરલ ઓપ્શનમાં નીકળી જશે. અને કદાચ જો બહુ અઘરું પેપર પણ આવશે, સમજી લો કે બહુ અઘરું પેપર ફિઝિક્સનું આવી ગયું, બહુ અઘરું, અને 5 પેપરમાંથી બહુ ઓછા સવાલો આવ્યા, તો પણ 30 થી 35 માર્ક તો આવશે. અને જ્યારે બહુ અઘરું પેપર આવશે તો આખા ગુજરાતને અઘરું લાગશે. એટલે એવી તો ચિંતા છે જ નહીં. પણ આ તો હું તમને બહુ ખરાબ કન્ડિશન કહી રહ્યો છું. હું તમને કહી દઉં પછી તમે એમ કહો સાહેબ તમે કીધું નહોતું, પણ એ આવવાના ચાન્સીસ પણ બહુ ઓછા છે. કેમ કે ફિઝિક્સમાં રેગ્યુલર પેપર કાઢે છે તો પણ વિદ્યાર્થીઓ ફેલ થાય છે. ગયા વર્ષે 18,000 વિદ્યાર્થીઓ ફેલ હતા. અને જો બહુ અઘરું પેપર કાઢે તો 25-30,000 જેટલા વિદ્યાર્થીઓ ફેલ થાય. એટલે એવું કરવાના ચાન્સીસ બહુ ઓછા છે. તો ખાસ વસ્તુનું ધ્યાન રાખજો. સરસ રીતે આ તૈયારી કરી દો, મસ્ત તૈયારી કરી લો. 5 પેપર ડાઉનલોડ કરી લો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો. રાત્રે લાઈવ સેશન ચાલે છે. આગળના સેશન જોવા હોય બધા સબ્જેક્ટના પ્લેલિસ્ટની લિંક નીચે મૂકેલી છે. સ્ટ્રેટેજીના વિડીયોઝ પણ આપણી ચેનલ પર આવી ગયા છે. હું તમને બતાવી દઉં, દરેક વિડીયોઝ બતાવું. તમે આપણા વિડીયો સેક્શનની અંદર જશો તો જો મેથ્સની સ્ટ્રેટેજી આવી ગઈ છે, એના પછી બાયોલોજીની સ્ટ્રેટેજી આવી ગઈ છે, ફિઝિક્સની સ્ટ્રેટેજી પણ આવી ગઈ છે. આ સ્ટ્રેટેજીની અંદર જે કીધું એ કરો, જૂના પેપરો જુઓ, તમને ખબર પડશે કે વાહ બોસ આ બધા સાહેબો તો સાચી વાત કરે છે. કેમિસ્ટ્રીની સ્ટ્રેટેજી આવી ગઈ છે. એના પછી તમે થોડાક નીચે જશો, ક્યાં ગયું, હા, પેપર કેવું હશે 2025 નું મેથ્સનું, એનો પણ એનાલિસિસ આવી ગયો છે. બાયોલોજીનું પેપર કેવું હશે એનો એનાલિસિસ આપણે મૂકી દીધો છે. કેમિસ્ટ્રીનું પેપર કેવું હશે એ પણ તમને મળશે. આ રહ્યું છે કેમિસ્ટ્રીનું પેપર કેવું હશે એનું એનાલિસિસ મૂકી દીધી છે. ફિઝિક્સનું પેપર કેવું હશે એની એનાલિસિસ મૂકી દીધી. લ્યો જો 7,500 વિદ્યાર્થીઓ તો એનાલિસિસ જોઈ લીધું છે. તો હું તમને કહું છું ભાઈ જોવાનું ચાલુ કરો, ખબર બી નહીં પડે તમને આ બધું થઈ રહ્યું છે આપણી ચેનલ ઉપર જ. એટલે વાંચવા માંડો. જોરદાર ચેનલ તમારા માટે છે. એડમિશન તો કરાવશે, આગળ પણ તમને કોલેજમાં પણ આપણી ચેનલ કામ આવવાની છે. તો સરસ રીતે હવે બધી તૈયારી કરો. ક્યાંય અટકો છો તો કમેન્ટ કરો, શું ખબર નથી પડતી, નેક્સ્ટ વિડીયો કેવો જોઈએ એના માટે પણ કમેન્ટ કરતા જાઓ અને લખતા જાઓ. ફિઝિક્સમાં હું 90+ માર્ક લાવીને રહીશ. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. બાય, ટેક કેર.